આજે સવાલ 100%નો આપણે ચર્ચા કરવાના છીએ એ બેઠકો પર જ્યાં ફાઇટ ટાઈટ લાગી રહી છે, એ બેઠકો પર જ્યાં રોમાંચક જંગ જામવાનો છે, એ બેઠકોની વાત કરીશું જ્યાં રાજનીતિ અત્યારથી જ ગરમાઈ ગઈ છે, કારણ કે વાર પલટવાર પણ અત્યારે જોરદાર થઈ રહ્યા છે। આ રાજનીતિની મોસમ આ બેઠકો પર બરાબરની ખીલી છે, અટકળોનું બજાર ગરમ છે। સૌથી પહેલા શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારથી, તો બનાસકાંઠાથી આપણે શરૂઆત કરીશું। બનાસકાંઠા એ બેઠક છે કે જ્યાંથી કોંગ્રેસ તરફથી એવી અટકળો લાગી રહી છે અને ખુદ ગેનીબેન ઠાકોરે પોતે સંકેત આપી દીધા છે કે પોતે લોકસભાની ચૂંટણી લડશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કરી દીધો છે। અને આ સાથે જ બનાસકાંઠામાંથી ગત વખતે આપણે જોયું હતું કે પરબત પટેલ કે જેઓ જીત્યા હતા, પરંતુ આ વખતે ગલબા કાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી। એટલે ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ બનાસકાંઠામાં જામી શકે છે, મહિલા વર્સિસ મહિલાનો જંગ પણ કહી શકાય, કારણ કે આ એવી બેઠક છે બનાસકાંઠા બેઠક કે જ્યાં ઠાકોર અને ચૌધરી સમાજનું સારું એવું વર્ચસ્વ છે। પરંતુ ગેનીબેન ઠાકોરે એક તરફ પક્ષપલટુઓ પર પ્રહાર કર્યા, તેમણે કહ્યું પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે, દામદંડની રાજનીતિ સામે બહુ ઓછા લોકો ટકી શકે છે, પક્ષપલટુઓને જનતા સબક શીખવાડે છે। આ બધું જ એક તરફ, પરંતુ શક્તિસિંહ ગોહિલ જ્યારે ગેનીબેન ઠાકોર એવા સંકેત આપ્યા કે પોતે ચૂંટણી લડવાના છે, અને સંકેત નહીં, એમણે તો વિશ્વાસ જ વ્યક્ત કરી દીધો। તેમણે કહ્યું કે જે મંદિરથી મેં વિધાનસભાની ચૂંટણીની શરૂઆત કરી હતી ત્યાંથી હું લોકસભાની ચૂંટણીની શરૂઆત કરવાની છું, પરંતુ આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલે એવું કહી દીધું કે ગેનીબેને જ નહીં, તમામ ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દીધી છે। સીઈસીની બેઠકમાં ચર્ચા કર્યા બાદ નામું જાહેર કરવામાં આવશે, એટલે શક્તિસિંહ ગેનીબેનને લઈને કંઈ પણ ખુલીને બોલવા માટે હાલ તૈયાર નથી। જો કે ગેનીબેન એવું માને છે કે એમને જ ટિકિટ મળવાની છે, મહાદેવ મતદારોના આશીર્વાદથી તેઓ જ લોકસભા લડવાના છે તેવું તેમણે નિવેદન આપી દીધું છે। એટલે આ થઈ બનાસકાંઠાની વાત। અને પાટણ બેઠક ઉત્તર ગુજરાતની બીજી બેઠક કે જેના વિશે આપણે વાત કરીશું। પાટણ બેઠકમાં પણ ઠાકોર ઉમેદવારને કોંગ્રેસ ઉતારી શકે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી ભરતસિંહ રાવી ઠાકોરને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે। 2019માં કોંગ્રેસનો કદ્દાવર ચહેરો જગદીશ ઠાકોરને હરાવીને ભરતસિંહ જીત્યા હતા અને તેમને ફરી એક વખત આ વખતે ટિકિટ આપવામાં આવી છે, પરંતુ પાટણમાંથી કોંગ્રેસ કોને ઉતારશે, કારણ કે આ વખતે અટકળો જે ચાલી રહી છે એમાં ચંદનજી ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે। એટલે આ બેઠક પર કોનો પત્તું કપાશે અને કોનો જંગ જામશે, કોને ટિકિટ અપાશે કોંગ્રેસમાંથી, એ વિચારવાનું રહેશે। અને સાબરકાંઠા બેઠકની આપણે વાત કરીશું। આ બધા જ બેઠકને લઈને આપણે સામૂહિક વિશ્લેષણ કરીશું, પરંતુ અલગ અલગ બેઠકોને લઈને અત્યારે શું અટકળો છે, શું ચિત્ર છે, અમે આપણે બતાવી રહ્યા છીએ। સાબરકાંઠામાં 2022માં પાટણમાં અને સાબરકાંઠામાં બંનેમાં ઠાકોર ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા, વિધાનસભાની ચૂંટણીની વાત છે। 24માં સાબરકાંઠામાં કોંગ્રેસ તુષાર ચૌધરીને ઉતારી શકે છે। 2019માં ઠાકોર સમાજમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તુષાર ચૌધરી કે જેમને કોંગ્રેસ આ વખતે સાબરકાંઠામાંથી ટિકિટ આપી શકે છે। તુષાર ચૌધરી કે જેઓ ખેડ બ્રહ્મામાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા। હવે ઠાકોર મતબેંક માટે બનાસકાંઠા અને પાટણ આ બે બેઠકો પર કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ આપી શકે છે। અને હવે ભરૂચની આપણે વાત કરીશું। ભરૂચ કે જે અત્યારથી જ રોમાંચક જંગ જામી ગયો છે, કારણ કે બંને ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। મનસુખ વસાવા જેઓ 6 વખત જીત્યા છે ચૂંટણી, અનુભવી ચહેરો છે, આક્રમક ચહેરો છે, આદિવાસી, જેમને ટિકિટ આપવામાં આવી છે, રિપીટ કરવામાં આવ્યા છે। બીજી બાજુ યુવા અને આક્રમક ચહેરો, તરવરિયો ચહેરો જેને કહેવાય, એ ચૈતર વસાવા કે જેઓ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓ પણ જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે। એટલે આ એક એવી બેઠક છે ભરૂચ લોકસભાની દક્ષિણ ગુજરાતની કે જ્યાં રોમાંચક જંગ જામી શકે છે। બંને તરફથી વાર પલટવાર થઈ રહ્યા છે, બંને એકબીજાને કહી રહ્યા છે કે તમે બાજુમાં બેસી જાઓ, અમે જ જીતવાના છીએ, પણ થશે શું એ તો જનતા જ નક્કી કરવાની છે। અને આ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ખુદ ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી। આપણી સાથે શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે, અને થોડા સમય પછી આઉટપુટ હેડ મનીષ પણ આપણી સાથે જોડાશે, મનીષ પુરોહિત। ગેનીબેન, આપનાથી શરૂઆત કરીએ। આપે તો વિશ્વાસ વ્યક્ત કરી દીધો કે ભાઈ હું જ લડવાની છું, એટલે એવું નક્કી થઈ ગયું છે, કાનમાં કહી દેવાયું છે કે આપનું પાક્કું છે। કૃષ્ણાજી, પહેલાં તો આપ પણ એક મહિલા છો અને શ્રદ્ધાજી પણ એક મહિલા છે, એટલે આજે આંતરરાષ્ટ્રીય
મહિલા દિવસની તમને બેને પણ શુભકામનાઓ પાઠવું છું. સાથે સમગ્ર નારી શક્તિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ સાથે જી. જે ક્ષેત્રમાં છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેની મા જગદંબા એમને શક્તિ આપે અને ભોળાનાથ દેવોના દેવ મહાદેવજીના એમને આશીર્વાદ મળે. શિવરાત્રી નિમિત્તે પણ આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. વાત રહી લોકસભાની ચૂંટણીની, તો આપણે ત્રણેય જ્યારે મહિલાના નાતે એકાબીજા માટે ગૌરવ હોઈ શકે. બનાસકાંઠા લોકસભાની વાત હોય કે સમગ્ર ગુજરાતની હોય, તો મેં સવારે પણ દેવોના દેવ મહાદેવજીના દર્શન કરી અને આશા વ્યક્ત કરી કે ભાઈ લોકશાહીની અંદર અને અમારી કોંગ્રેસ પાર્ટીની અંદર તો સ્વતંત્રતા લોકશાહી માટે અને પોતાની વાણી સ્વતંત્રતાનો અધિકાર અમને પોતાને બધાને ભારતીય બંધારણમાં મળેલો છે, પણ એનો કોંગ્રેસ પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ લોકશાહી માટેની અમારી સ્વતંત્રતા છે. એના ભાગરૂપે બનાસકાંઠા લોકસભાની સીટની વાત હોય કે મેં કીધું એમ કોઈ પણ સીટની વાત હોય તો જાતિ સમીકરણને આધીન કોઈ પણ પાર્ટી નિર્ણય લેતી હોય છે. બનાસકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતમાં આવે છે ને ઉત્તર ગુજરાતમાં, અને એમાં ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ હજુ કોઈ કેન્ડિડેટને જાહેર કરી નથી કે તમે કોંગ્રેસના વિધિવત કેન્ડિડેટ છો. પણ કાનમાં તો કીધું હશે ને કે તમે તૈયારી કરવા માંડો, તમને મળી શકે છે. જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો, પાર્ટીના જે વિચારધારાવાળા આગેવાનો અને મોવડી મંડળ. કૃષ્ણાજી, હું વાત કરું ત્યાં સુધી મેં ટિકિટ માગી નથી, પણ લોકો અને કોંગ્રેસના આગેવાનોનો મોવડી મંડળનો નિર્ણય છે તો હું 100% ચૂંટણી લડીશ, એમાં કોઈ બે મત નથી. અચ્છા, 100% ચૂંટણી લડશો એટલે એ તો નક્કી થઈ ગયું કે આપ જ લડવાના છો ગેનીબેન? ના, એવું કૃષ્ણાબેન નથી. મેં કીધું એમ કે બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતમાં જાતિ સમીકરણ એટલે ક્યાંક ઠાકોરને આપવાની બીજી સીટ ઉપર થતી હોય તો સ્વાભાવિક છે કે બનાસકાંઠા સીટ ઉપર બીજા કોઈ સમાજના કેન્ડિડેટને આપવી પડે. પણ હું એટલું ચોક્કસ કહીશ, શ્રદ્ધાજીની હાજરીમાં, હજુ શ્રદ્ધાજી એમની વાત મૂકશે, પણ અમારો બનાસકાંઠાનો ઉમેદવાર એવો હશે કે જે બનાસકાંઠાને લેવા દેવા હોય, જાહેર જીવનને એમને લેવા દેવા હોય અને રાજકીય અનુભવ હોય. અમારો કોઈ એવો ઉમેદવાર નહીં હોય કે જેને બનાસકાંઠાની જનતા સાથે લેવા દેવા ના હોય. સતીશસિંહ ગોહિલે તો ઇન્ડિકેશન આપી દીધા, એમણે તો કહ્યું કે બધાને ઇન્ડિકેશન આપી દીધા છે, તો આપને પણ ઇન્ડિકેશન તો મળી જ ગયું હશે ને ગેરીબેન? થોડી ખુલીને વાત કરો, આપને શું કહેવા માંગુ કોંગ્રેસ ટિકિટ એવા ઉમેદવારને નહીં આપે. કૃષ્ણાજી, હું મારી જાતે મારી રીતે કોઈ નિર્ણય લેવા માટે અધિકાર નથી મને, અને મારા મોવડી મંડળ તો નિર્ણય હોય જ શિરોમાન્ય હોય. વિશેષ આપને શક્તિસિંહ ગોહિલે વાત કરી કે ભાઈ અમે જે કઈ ટિકિટના માગણીદાર હતા એ બધાને જ મહેનત કરવા માટેની વાત કરી છે. એટલે હું એક નહીં પણ જેટલાને ટિકિટના દાવેદારો છે અથવા પાર્ટી એમને મેદાનમાં ઉતારવા માંગે છે એ પોતપોતાની રીતે લોક સંપર્ક કરતા હોય, દેવદર્શન કરતા હોય, લોકોને મળતા હોય, એમની વાત મૂકતા હોય, તો એક લોકશાહીનો ભાગ છે અને પ્રણાલિકા છે. ઠીક છે ગેરીબેન, તમે હમણાં કહ્યું કે 100% હું લડવાની છું, પછી તમે વાત અલગ અલગ કરી રહ્યા છો, વસ્તુ અલગ છે, પણ એનો અર્થ એ થઈ ગયો ક્લિયર કે વિશ્વાસ આપને છે. રેખાબેન ચૌધરી સામે જો ગેનીબેન ઠાકોર, રેખાબેન ચૌધરી વર્સિસ ગેનીબેન ઠાકોરની ફાઇટ જામે છે, મહિલા વર્સિસ મહિલાનો આ જંગ જામશે, ચૌધરી વર્સિસ ઠાકોરનો આ જંગ જામશે, તો તમને શું લાગે છે કે શું ચિત્ર બનશે બનાસકાંઠામાં? તો આપણે તો એક નારી શક્તિ તરીકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એટલે ખુશ થવું જોઈએ. હું તો એમ માનું કે બંને પક્ષો સામાન્ય સીટ ઉપર મહિલાને ટિકિટ આપે એ જ મહિલા માટે સૌથી મોટી વાત કહી શકાય. પરિણામ એ લોકોના હાથમાં હોય છે, જનતા જેને ઈચ્છતી હોય એના માટે હોય, પણ બંને પક્ષોએ આ રીતે ટિકિટ આપે એ એક નારીનું સન્માન છે. અમે તો બનાસકાંઠામાં પહેલા પણ કૃષ્ણાબેન ગઢવીને ટિકિટ આપેલી હતી કોંગ્રેસ પાર્ટીએ, અને કોંગ્રેસ પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાની અંદર એવરેજ તમામ સમાજોને આજ સુધી ટિકિટ આપી અને લડવા માટેનો મોકો આપ્યો છે. ઇતર સમાજમાંથી ગઢવી સાહેબ હોય, ક્ષત્રિયમાંથી હરીસિંહ ચાવડા હોય, ચૌધરી સમાજમાંથી પરથીભાઈ જોઈતાભાઈ, એટલે અમે કાયમી એકના એક ઉમેદવારને એક સમાજને ટિકિટ નથી આપી. કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોનું બેલેન્સ થાય કે ભાઈ આમને તક આપવી પડે, આમને તક આપવી પડે. એમ કદાચ આ વખત બહુમતી સમાજ ઠાકોર સમાજ હોય તો એમાં આપે તો કઈ નવાઈ નહીં, નવાઈ નથી. હા, આ મતલબ બિટવીન ધ લાઇન્સ વાંચવાની, સમજવાની કોશિશ કરીએ તો ઘણું બધું ગેનીબેન કહી રહ્યા છે. આવીશું ગેનીબેન આપની પાસે. શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધાબેન, બનાસકાંઠામાં તો તમે ટિકિટ જાહેર કરી દીધી છે, પાટણમાં પણ તમે રિપીટ ઉમેદવાર જાહેર કરી દીધા છે, સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડનું પત્તું કપાય એવું લાગે છે. એટલે હવે જે 11 બેઠકો બાકી છે એમાં કેટલાક ચહેરાઓ કપાઈ શકે એવું લાગે છે.
પણ શું લાગે છે તમને કે 26 બેઠક 5 લાખ લીડથી જીતવાનો જે ટાર્ગેટ મૂક્યો છે, રોમાંચક ફાઇટ ક્યાંક દેખાઈ રહી છે ભરૂચ સહિતની બેઠકોમાં, તો શું પૂરો થશે ખરો? કૃષ્ણાબેન, જે બાકીની ટિકિટ 11 ટિકિટ બાકી છે એ પણ જેમ અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે એ લોકો નક્કી કરશે. ટિકિટ જ્યારે જેને મળશે ત્યારની વાત છે, પણ તમે જોઈ લો કે પ્રચાર બધી જગ્યાએ ચાલુ થઈ ગયું છે. દરેક જગ્યાએ 26 જગ્યાએ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, આ ટિકિટો પણ ડિક્લેર નહોતી થઈ એની પહેલાં મધ્યસ્થ કાર્યાલય બી બની ગયા, લોકસભાના ઇન્ચાર્જ બની ગયા, લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જ બની ગયા, દરેક વિધાનસભા વાઇઝ બી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જોની નિમણૂક થઈ ગઈ છે. આ મેઇન સંગઠનની નિમણૂક થઈ ગઈ છે. એની સાથે મોરચાઓ કામે લાગી ગયા છે. સોશિયલ મીડિયા, આઈટી હોય અને મીડિયા વિભાગ હોય, એ તમામ કામે લાગી ગયા છે. આશ્વસ્ત અમે એટલા માટે છે કે મોદીજીની ગેરંટીએ બધા માટે કામ કર્યું છે. અમારા માટે કોઈ જાતિ છે તો એ 4 જાતિ છે. એ જાતિ છે એક યુવા જાતિ, એ જાતિ છે મહિલા જાતિ, એ જાતિ છે ગરીબોની જાતિ અને જાતિ છે ખેડૂતોની જાતિ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને ગેનીબેન, હું તો ઓલવેઝ મારી પાર્ટીમાં બી કહું છું કે મારા પ્રિય નેતા છે, ધારાસભ્ય છે મહિલાઓમાં, એમને પણ હું, આપને બી હું, અને કોંગ્રેસ હોય, બીજેપી હોય કે કોઈ પણ પાર્ટી હોય, દરેક મહિલાઓને આજે હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ બી પાઠવું છું. હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. અમને ખબર છે અમારે રેખાબેન ચૌધરી બનાસકાંઠામાંથી ઉમેદવાર જાહેર થઈ ગયા છે, એમનો પ્રવાસ બી ચાલુ થઈ ગયો છે, એને જનતા જનાર્દનની વચ્ચે સંપર્ક કરી રહ્યા છે કાર્યકર્તાઓ સાથે અને ડબલ એન્જિનના કામોની સાથે. ઠીક છે.